પછી થોડે દૂર ચાલ્યા પછી દંડાસુરને તરસ લાગે છે અને જોરથી બોલવા લાગ્યો કે પાણી પાણી, કોઈ મને પાણી પાવ, નહીં તો મારો જીવ જતો રહેશે. ત્યારે આ જોઈ બાળા રૂપે જે માતાજી હતા ને, એણે એક ત્રિશુલ લીધું અને ત્રિશુલ ધરતીમાં ખોડ્યું. ત્યાં તો ધરતીમાંથી પાણીની શેરો ફૂટી. પછી દંડાસુરે પાણી પીધું અને એને એમ થયું કે આ બાળા તો ખૂબ જ શક્તિશાળી છે, મારે એની સાથે લગ્ન કરવા જોઈએ. પછી દંડાસુરે માં આદ્યશક્તિને લગ્નનું પૂછ્યું અને દંડાસુરની આ વાત સાંભળીને માં આદ્યશક્તિ કોપાયમાન થયા અને ત્રિશૂળ હાથમાં લઈ અને વિરાટ સ્વરૂપ ધારણ કરી અને માં કહેવા લાગ્યા કે તારે બાળા ત્રિપુરા સુંદરીનું રૂપ જોવું હતું ને, જોઈ લે, હું જ બહુચર બાળી. આટલું બોલી દંડાસુરનો વધ કર્યો અને જ્યાં પાણીની શેરો ફૂટી હતી ને, ત્યાં એક સરોવરનું નિર્માણ થયું અને ત્યાં એક વરખડીનું ઝાડ હતું. ત્યાં માતાજીએ પોતાનું ત્રિશુલ ખોડ્યું અને માં અંતર ધ્યાન થઈ ગયા. પછી તો મિત્રો વર્ષો વીતે છે અને વર્ષો પછી કાલરી ગામનો રાજા વજયસિંહ એ ચુવાડ પંથકના 108 ગામનો ધણી હતો. આ વજયસિંહ સોલંકી વંશનો રાજા હતો. વજયસિંહ સોલંકીને રાણી તો ઘણી જ હતી, પણ એકે રાણીને સંતાન સુખ ન હતું. આ વજયસિંહ સોલંકી વાંજિયો હતો અને વાંજિયા મેણું એને ખૂબ જ દોહેલું લાગતું અને કહેવાય છે કે સંતાન સુખની આશાએ વજયસિંહે વધુ એક લગ્ન કરવાનું નક્કી કર્યું અને વિજાપુર તાલુકાના વસાઈ ગામની વાઘેલાની કુંવરી સાથે વજયસિંહે લગ્ન કર્યા અને એકાદ વર્ષ પછી રાણીની કુખે દીકરીનો જન્મ થયો. પણ રાણીએ દીકરી જન્મી હોવાથી વાત છાની રાખી અને પોતાની અંગત દાસી સાથે રહી નક્કી કર્યું કે સવારે રાજાને વધારે